હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 7 વિષય ગુજરાતી વાર્ષિક પરીક્ષા 2026નું 80 ગુણના પેપરની ચર્ચા કરવાના છે। તો વિદ્યાર્થી મિત્રો, કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે, બરાબર, આપણે કેવી રીતે જવાબ લખવાના છે, તો આપણે સંપૂર્ણ વિડીયો નિહાળીશું। ખાસ ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકન પ્રેસ કરો, જેથી કરીને બાકીના વિષયના વિડીયોની નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો ચાલો આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, પાઠ્યપુસ્તકના આધારે પ્રશ્નોના જવાબ લખો। પહેલું, કઈ કઈ પ્રતિભા માટે સરકાર બાળકોનું સન્માન કરે છે? તો ભારત સરકાર કળા અને સંસ્કૃતિ, બહાદુરી, નાવીન્યપૂર્ણ પ્રવૃત્તિ, શૈક્ષણિક ક્ષેત્ર, સમાજ સેવા અને રમત ગમત, આ 6 પ્રકારના વિભાગોમાં અસાધારણ સિદ્ધિઓ માટે બાળકોનું સન્માન કરે છે। ઘણા બધા વાલી વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવે છે, સર અમારા આવા પેપર સોલ્યુશન સાથે જોતા હોય તો પીડીએફ સ્વરૂપે વાંચવા માટે। તો ધોરણ 7ના દરેક વિષયના વિદ્યાર્થી મિત્રો 3-3, 4-4, 5-5 પેપરો સોલ્યુશન સાથેના તમને મળશે। આ સિવાય તમારે કોઈ પણ વિષયમાં ડાઉટ હોય તો એના વિડીયો લેક્ચર પણ તમને મળી જશે। આ બધું આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની જે એપ્લિકેશન છે, જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ છીએ, તો ત્યાં જઈને ડાઉનલોડ કરી ઓપન કરશો, પેજ ખોલે, તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં વિદ્યાર્થી મિત્રો આ પીડીએફ તમને મળી જશે। પેપરની 3 થી 12માં તમારા ધોરણ પ્રમાણે, વિષય પ્રમાણે પાઠવાય વિડીયો જોઈ શકશો। ચાલો, ગુવાહાટી શહેર વિશે 2-3 વાક્ય લખો। તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો પોઝ કરીને તમે વાંચી શકો છો, લખી શકો છો, અથવા પીડીએફ માંથી વાંચી શકો છો, કારણ કે નહીતર વિડીયો ઘણો મોટો બનશે એટલા માટે। શ્રી કૃષ્ણ વનરાવનને રસ્તે જનાર પાસે શા માટે દાણ માંગે છે? તો વિડીયો પોઝ કરીને વાંચી લેવાનો। કવિ ભારતના લોકો માટે શું કરવા ઈચ્છે છે? સમરથલાલના કુટુંબને વેજીટેબલ ફેમિલી શા માટે કહી હશે? બરાબર, કારણ કે બધા શાકભાજી સાથે સંકળાયેલા છે। ત્યાર પછી ખાસ નીચે આપેલી કાવ્ય પંક્તિનો તમારે વિચાર વિસ્તાર કરવાનો છે, કોઈ પણ એક, જેમાં પહેલું છે, મિત્ર એવો શોધવો ઢાલ સરીખો હોય, સુખમાં પાછળ પડી રહે ને દુઃખમાં આગળ હોય। તો વિડીયો પોઝ કરીને તમે લખી શકશો। ત્યાર પછી બીજો વિચાર વિસ્તાર છે, નમતાથી સૌ કોઈ રીજે, નમતાને બહુમાન, સાગરને નદીએ ભજે, છોડી ઊંચા સ્થાન। બરાબર, તો એ પણ વિડીયો પોઝ કરીને લખી શકો છો। ખાસ આપણે વ્યાકરણ જોવાનું છે। રેખાંકિત પદની સંજ્ઞાનો પ્રકાર ઓળખો। તો હું ડેરીએ દૂધ લેવા ગયો, તો દૂધ દ્રવ્યવાચક। પેલો પર્વત દેખાય છે, પર્વતનું નામ નથી, પર્વત એક આખો સમૂહ છે, જાતિ છે, જાતિવાચક। બરાબર, મેરુ પર્વત છે, કયો પર્વત છે? ગિરનાર પર્વત છે, બરાબર। એ અહિંસામાં માને છે, અહિંસા ભાવવાચક। ગુજરાત આપણું રાજ્ય છે, તો રાજ્ય ઘણા બધા છે, તો જાતિવાચક। ખેતરમાં લીલોછમ જુવારનો પાક છે, તો ધાન્ય આવશે એટલે દ્રવ્યવાચક। વાક્યનો પ્રકાર ઓળખો। કોના અક્ષર સારા થાય છે? પ્રશ્નાર્થ વાક્ય। અત્યારે વરસાદ આવે છે, વિધાન વાક્ય અથવા વિધિ વાક્ય। નૈના એક ગ્લાસ લીંબુ શરબત બનાવી આપ જે આજ્ઞા કરે છે, આજ્ઞાર્થ વાક્ય। ભરતભાઈ કંઈક જમાવટ કરો યાર, ઉદ્ગાર વાક્ય, અથવા તો ભરતભાઈને હુકમ કરે છે એટલે આજ્ઞાર્થ વાક્ય પણ થશે। સૌએ પોતપોતાનું પંજીકરણ કરાવી લેવું જોઈએ, વિધ્યર્થ વાક્ય। ખાલી જગ્યા પૂરો। મુસાફરી તો રેલવે દ્વારા જ થાય, આપણે કાન વડે સાંભળીએ છીએ। દાદા પુત્ર માટે પેન લાવ્યા, બહેને ટપાલ મારફત રાખડી મોકલાવી, કોયલ સીતાફળી ઉપર બેઠી છે। ચાલો, શબ્દનો ઉપયોગ કરી વાક્ય પરિવર્તન કરો। મારા લીધે કોઈને પણ નુકસાન થાય તો મને દુઃખ થાય, હાનિ। નુકસાન એટલે હાનિ। મારા લીધે કોઈને પણ હાનિ થાય તો મને દુઃખ થાય। વડીલોના કર, કર એટલે હસ્ત, આશીર્વાદ માટે ઉઠતા હોય છે। અમારી શાળાના બગીચામાં એટલે કે ઉપવનમાં જાત જાતના ફૂલો ખીલે છે। આ ગુલાબની સુગંધ ખૂબ જ, સુગંધ એટલે ફોરમ સરસ છે। મા બાપનું હૈયું હંમેશા બાળકોનું કલ્યાણ એટલે કે ભલું જ ચાહે। શબ્દ શું માટે એક શબ્દ? નવરાત્રિઓનો સમૂહ, નવરાત્રી। જુદા જુદા દેશોમાં ફરવું તે દેશાટન। પ્રવેશ માટેનું દ્વાર, પ્રવેશ દ્વાર। કોઈની સ્મૃતિમાં બંધાયેલું મંદિર, સ્મૃતિ મંદિર। જિંદગીનું વૃત્તાંત, જીવન ચરિત્ર। ભાવાત્મક શબ્દ શોધી અને બીજું વાક્ય બનાવો। ઝાડને કપાતા જોઈ તન્મયને ગુસ્સો આવે, ગુસ્સો। રવિ રમતમાં હારી જતા તેણે ગુસ્સો કર્યો। આટલી ભયાનક આગ જોઈને પણ બાળકો હિંમત હાર્યા નહીં, ભયાનક। અમે રસ્તામાં એક ભયાનક અકસ્માત જોયો। મારા ઘરની પાસેના ખાડામાંથી ખરાબ ગંધ આવતી હતી, ગંધ, ગંધ। એક ગરીબ છોકરાએ 5 દિવસ થયા કપડાં બદલ્યા નહોતા એટલે એમના કપડામાંથી ગંધ આવતી હતી।
આપેલ પરિસ્થિતિના આધારે સંવાદ લખો કોઈ પણ એક. તમે બેંકમાં ખાતું ખોલાવવા માટે જાઓ છો ત્યારે તમારો અને મેનેજર વચ્ચેનો સંવાદ લખો. તો સ્થળ સ્થાનિક બેંક, પ્રસંગ ખાતું ખોલાવવા માટેનો, ગ્રાહક એટલે તમે અને મેનેજર વચ્ચે શું સંવાદ થાય છે એ લખવાનું છે તમારી જાતે. વિદ્યાર્થી ઘણા દિવસથી ગેરહાજર રહેતો હતો. શાળાએ હાજર થયા બાદ શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનો સંવાદ તો વર્ગખંડમાં થશે. બરાબર. શું કામ બીમાર હતો? શિક્ષક પ્રશ્ન પૂછશે અને સામે વિદ્યાર્થી કહેશે ભાઈ મને તબિયત સારી નહોતી. ત્યાર પછી અહીંયા આપણે એક માહિતી આપેલી છે. બરાબર. એ વાંચન કરી અને એના પરથી પ્રશ્નોના જવાબ આપણે પૂછેલા છે. તો એકદમ ઈઝી છે કારણ કે આમાંથી જવાબ દેવાના છે. લાઇબ્રેરી માટે કયો શબ્દ બીજો વપરાય છે? તો ગ્રંથાલય. વાંચવા માટે પુસ્તક આપનારનું નામ જણાવો. વાંચવા માટે પુસ્તક આપનું નામ NP પટેલ સેન્ટ્રલ લાઇબ્રેરીના ગ્રંથપાલ લીલાબહેન લહેરી છે. કયા પુસ્તકમાં લેખકે પોતાના જીવનના પ્રસંગો આલેખ્યા હશે? બાનો ભીખુ. લાઇબ્રેરીમાં પુસ્તકો સિવાય બીજું શું શું હોય છે? તો જુદા જુદા સામાયિકો, વર્તમાન પત્રો. વર્તમાન પત્ર એટલે શું? બે વર્તમાન પત્રના નામ લખો. તો સમાચાર અથવા ખબરને વર્તમાન કહેવાય છે, તેથી છાપેલા સમાચારને વર્તમાન પત્ર કહેવામાં આવે છે. ગુજરાત સમાચાર, દિવ્ય ભાસ્કર, સંદેશ, તમને જે યાદ આવે તે. ચાલો, સમરથલાલ સુરણવાળા નું 7-8 વાક્યમાં વર્ણન કરો. તો અહીંયા આપણે ચિત્ર આપેલું છે એનું વર્ણન કરવાનું છે. તો આ એક બાગમાં ઘણા લોકો ભેગા થયા છે. બાગમાં લીલા વૃક્ષો પર પીળા ફળો દેખાય છે. જો દેખાય છે ને એવું લખવાનું. આગળના ભાગમાં તાજા ફળો અને શાકભાજી ભરેલી ટોપલીઓ છે. કેટલાક લોકો પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ દેખાય. એક વ્યક્તિ હાથમાં ફૂલોની માળા લઈને ઉભો છે. એક સ્ત્રી થાળીમાં પૂજા માટેની સામગ્રી ધરાવીને આવી રહી છે ને. એક વૃદ્ધ વ્યક્તિ લાકડીના સહારે ચાલતો દેખાય. બધા લોકો આનંદી અને સંતોષભર્યા લાગતા છે. ચિત્રમાં પ્રકૃતિની સુંદરતા અને સમૃદ્ધિ દર્શાવવામાં આવી છે. આ ચિત્ર સમાજમાં સહકાર, પરંપરા અને આનંદનું સુંદર દ્રશ્ય રજૂ કરે છે એમ. ત્યાર પછી શબ્દ સમૂહ, શબ્દો, કહેવત, રૂઢિપ્રયોગનો ઉપયોગ કરી 7-8 વાક્યમાં ફકરો લખો. પ્રાણી માત્ર, ગુપ્તદાન, કામધેનુ, શરણ, સાપ, યુદ્ધ, શેરી, ગુજરાત વિદ્યાપીઠ, બીમાર. બરાબર. તો આવી રીતે તમારે લખવાનું છે જે આપણે અહીં લખેલું છે. હથિયારો, અનાથ, લડાઈ, ભયંકર, ખૂબ ખરાબ, સૈનિકો. બરાબર. તો આ રીતે બનાવવાનું છે. ત્યાર પછી અત્યારે ઉનાળાની બપોર, તડકો. બરાબર. તો એના વિશે નિબંધ તો લખવી શકાય. મધ્યાહન, ગ્રીષ્મ, મારો યાદગાર પ્રવાસ ખાસ કરી લેવાનો છે કારણ કે ઘણી જગ્યાએ પૂછાયેલો છે. ગૌરવશીલ ભારત. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન જોયું. તો આવા સોલ્યુશનના પેપરોની PDF વહેલી તકે મેળવી લેશો જે તમને રિવિઝનમાં ખૂબ જ કામ લાગશે અને વિડીયો પણ જોઈ લેશો. તો બધા વિદ્યાર્થી મિત્રોને સારા માર્ક્સ પ્રાપ્ત થાય એવી વેદ ડિજિટલ પરિવાર વતી શુભકામનાઓ. ઓલ ધ બેસ્ટ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.